આ ઈસનપુરની અંદર જે મેડિકલ કેમ્પ રાખવામાં આવે છે એ કોંગ્રેસના કાર્યકર્તા તરફથી છે અને આપ અહીંયા પધારેલ છો તો આસપાસના લોકોએ આ પાર્ટિસિપેટ થયા છે એ બાબતે આપ શું કહેશો? અહીંયા આગળ વિશાલનગર 4 રસ્તા આગળ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે GCS હોસ્પિટલ જે છે એમણે આયોજન કર્યું છે અને આ વોર્ડના કોંગ્રેસના કાર્યકર્તાઓ, ગ્રાઉન્ડ સુરક્ષા સમિતિ જે છે તેના કાર્યકર્તાઓ દ્વારા આખું આનું આયોજન કરવામાં આવ્યું છે. આજુબાજુ જે લોકો છે તે લોકોમાં સઘન પ્રચાર કરીને જેથી લોકો એનો વધારેમાં વધારે લાભ લઈ શકે. તમે જોઈ શકો છો કે જુદી જુદી એજ ગ્રુપના મહિલાઓ, બાળકો બધાને લઈને લોકો આવી રહ્યા છે. જનરલ મેડિસિન, એની સાથે ઓર્થોપેડિક્સ અને બાળકોના પણ જે કંઈ દર્દ હોય તો તેનું એ લોકો અહીંયા નિષ્ણાતો આવ્યા છે અને એ લોકો એમને ચેકઅપ કરી રહ્યા છે. જ્યાં આગળ જરૂર પડે ત્યાં આગળ એમને ગાઈડન્સ પણ આપી રહ્યા છે. આ ઉપરાંત GCS તરફથી જે મહિલાઓ માટે અવેરનેસ કેમ્પ કરવામાં આવે છે એનું પણ અમે લોકો અગાઉ આગળ આયોજન કરવામાં માગીએ છીએ કે જેમાં કેન્સર અંગે ખાસ કરીને સમજ આપવામાં આવે અને ગાયનેકના બીજા જુદા જુદા પ્રશ્નો મહિલાઓના હોય તેનું એ લોકો અવેરનેસ કરે છે. તે પણ અમે લોકો મહિલાઓના દ્વારા જુદા જુદા વિસ્તારમાં આગામી દિવસોમાં કરવાના છે. જોવા મળી રહી છે એ બાબતે આ શું કહેશો? એ બાબતે હું એ જ કહીશ કે બહુ સરસ છે કે આવી રીતે અમે કેમ્પ કરી રહ્યા છે. મેહુલભાઈએ જે કર્યું છે અને આની બહુ જ જરૂર છે. મહિલાઓને એકચ્યુઅલી અત્યારે પ્રોબ્લેમ હોય છે પણ ટાઈમે એવું થયું છે કે એ લોકો ટાઈમના સિચ્યુએશનના ટાઈમને જોયા કરતાં એ લોકો હોસ્પિટલ નથી જઈ શકતા કે એટલા માટે મેં સન્ડેના દિવસે રાખ્યું છે કે બધી મહિલાઓ ફ્રી થઈને એમના કામથી અને અહીંયા આવી શકે. તો અમે મહિલાઓ માટે ખૂબ જ જરૂરી હતું અને આજની જે મોંઘવારી છે એ જગ્યામાં જોતાં આવી રીતે કેમ્પ ના હોય તો લોકો હેરાન છે. તો આ કોંગ્રેસ જે કરી રહ્યા છે, જે મેહુલભાઈએ દર જગ્યાએ કરવાની કોશિશ કરી છે, બહુ સરસ કરી છે અને બધાને આવી રીતે કરવું જોઈએ અને કેમ્પ બહુ સરસ કર્યું છે. મહિલાઓ માટે બહુ સરસ ટાઈમ આપ્યું છે. આજરોજ વિશાલનગર ખાતે અમારા ઈસનપુર કોંગ્રેસ વોર્ડ સમિતિના કાર્યકર એવા મેહુલભાઈ પ્રજાપતિના માધ્યમથી આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેડિકલ કેમ્પનું આયોજન ખાસ કરીને એટલા માટે કરવામાં આવ્યું છે કે અત્યારની જે મોંઘવારી છે એ મોંઘવારીના સમયમાં નાનામાં નાના કોઈ ડૉક્ટર પાસે આપણે જઈએ તો ઓછામાં ઓછી 100-200 રૂપિયાથી ફી નીચે લેતા નથી અને નિષ્ણાત ડૉક્ટરો પાસે જઈએ તો વધારે 500થી 1000 રૂપિયા એમની કન્સલ્ટિંગ ફી હોય છે અને આવી મોંઘવારીના સમયમાં 500થી 1000 રૂપિયા જેવી કિંમતથી કોઈ ગરીબ માણસ કોઈ નિષ્ણાત ડૉક્ટર પાસે પોતાની સારવાર કરાવવા જતું નથી, ચેકઅપ કરાવવા જતું નથી. આવા સંજોગોની અંદર મેહુલભાઈને અમારા ઈસનપુર વોર્ડની અંદર નજીકના ભૂતકાળમાં એટલે કે એકાદ અઠવાડિયા પહેલાં ઘણા સિનિયર સિટીઝનો કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે જોડાયા અને એ લોકોને એમને રજૂઆત કરી કે અમને ઘણી સમસ્યાઓ છે પરંતુ પૈસાના અભાવે અમે સારવાર કરી શકતા નથી. તો આપના માધ્યમથી, કોંગ્રેસના માધ્યમથી એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે તો બહુ સારું અને એ તક એમણે ઝડપી અને 7 થી 8 દિવસની અંદર જ આ કાર્યક્રમનું આયોજન કર્યું અને આપ જોઈ રહ્યા છો કે આસપાસના યુવાન છોકરાથી લઈ મહિલાઓ અને સિનિયર સિટીઝનો અહીંયા મોટી સંખ્યાની અંદર જે પ્રકારે ડૉક્ટરો અહીંયા મૂકવામાં આવ્યા છે એ ડૉક્ટરો પાસે ચેકઅપ કરવામાં આવ્યા છે અને અહીંયા જે નિષ્ણાત ડૉક્ટરો છે એ નિષ્ણાત ડૉક્ટરોએ અહીંયા ફ્રીમાં મેડિકલ ચેકઅપ કરી રહ્યા છે અને જે કોઈ વ્યક્તિને કોઈ એવો ક્રિટિકલ ડિઝીઝ હોય તો એના માટે પણ એમની હોસ્પિટલની અંદર રિફર કરી અને એમને રાહત દરે કોઈ ઓપરેશન હોય અથવા બીજી કોઈ સારવાર કરવાની હોય તો પણ એ રાહત દરે કરી આપશે તેવી આ મેડિકલ કેમ્પની અંદર સુવિધા રાખવામાં હાલમાં પરિસ્થિતિ જોતા મેડિકલ કેમ્પ યોજવો હોય જરૂરી છે કેમ કે અવારનવાર બનાવો બની રહ્યા છે. હાર્ટ એટેકના કે નાના કુંબળી વયના બાળકોને એની અસર થઈ રહી છે. ત્યારે કેમ કે રોગોની અંદર જે રોગ પ્રતિકારની શક્તિ હોય છે એ ઘટતી છે અને ઘટવાની સામે ધીમે ધીમે આરોગ્યની દ્રષ્ટિએ હવે હજી કેમ્પ છે એ ભગીરથ કાર્ય છે, ક્રાંતિકારી પગલું છે એટલે હું અભિવાદન કરું છું અને આવા જ કેમ્પો નાના મહોલ્લામાં બી યોજાય અને એ માટેના બી પ્રયત્નો બધા કરતા રહે. બ્લડ ડોનેશન છે એ બી એક જરૂરી છે કેમ કે રક્ત સૌથી જરૂરિયાતવાળી છે, મહાદાન કહેવાય અને રક્ત તરફ જ્યારે લોકો રક્ત આપતા પીતા હતા આજે ધીમે અવેરનેસના કારણે લોકો રક્ત આપતા થયા છે. ભૂકંપની અંદર જોયું
તો એટલા બધી કેસો આવ્યા કે તાત્કાલિક અસરથી તો અમે લોકો કેમ્પ કર્યા વગર જ સૌ બધા ફોટા પડાવતા હતા. અમે બ્લડ ડોનેશન એટલે અમે જે 200-300 બોટલો આપી એ તાત્કાલિક અસરથી કામ લાગી. એટલે જે આકસ્મિક બનાવ બને છે, જે કુદરતી આપત્તિઓ આવે છે, એમાં પણ બ્લડ ક્યારે અને કઈ રીતે જરૂર ઉપયોગી થાય એ આપણે એની કલ્પના નથી કરી શકતા. એટલે બ્લડ ડોનેશન અને આજે મેડિકલ કેમ્પ જરૂરિયાત પ્રમાણે જે આયોજન કરવામાં આવ્યું છે તે માટે આયોજક મિત્રોનો અને મેહુલભાઈનો અને આજના કાર્યક્રમના હેતુ એ જ છે ખાસ કરીને કે જે સામાન્ય અને મધ્યમ વર્ગની પબ્લિક જે ઘણા બધા રોગોથી કાયમ માટે જે પીડિત છે એના માટે આપણે ખાસ આયોજન એના માટે કરેલું છે કે સામાન્ય પબ્લિકને રાહત દરે આપણે ફ્રી કેમ્પ આયોજન કરી અને ડૉક્ટરો, નિષ્ણાત ડૉક્ટરોની ટીમ બોલાવી એ દ્વારા આપણે એમને ફ્રી સેવા મળે એ હેતુથી આપણે આયોજન કરેલ છે.